આજે આપણા મરચાની જોરદાર વાડી છે અને જોરદાર ટ્રીટમેન્ટ કરી રહેલા છે કે યંગ પ્રોફેશનલ ખેડૂત છે જે આપણે જોઈએ કે આ ટ્રીટમેન્ટ શું શું આપી મરચાની વાડીની અંદર અને અત્યાર સુધી મરચાની જોરદાર માવજત કરી છે. તો એક ખેડૂત મિત્ર પાસેથી જ જાણીએ કે શું શું ટ્રીટમેન્ટ કરી. તો સાહેબ તમારું નામ બોલજો. મારું નામ હિરલ કુમાર વિનોદભાઈ પટેલ છે. હું ઊંડાજ કાછલનો રહેવાસી છું. બરાબર. અને તાલુકો? તાલુકો ગંડે, જિલ્લો નવસારી. નવસારી. ઓકે. તમારો મોબાઈલ નંબર બોલશો? 7046056898. ઓકે. હવે આ તમે મરચાની ખેતી જે બનાવી તો આજે મતલબ આ ફર્સ્ટ ટાઈમ બનાવી છે કે નહીં, પહેલા આગળ કરતા, અચ્છા, પણ અત્યારે આ જગ્યા પર પહેલી વાર કરી છે. પહેલી વાર. એટલે કેટલા ટાઈમ પહેલા કેટલી વખત કરેલા આગળ તો 5-6 વર્ષ પહેલા. ઓકે, મતલબ કરતા હતા અને આ અત્યારે પાછી કરી છે. ઓકે. તો અત્યારે જે આ તમારી જે આપણે વાડી જે છે બરાબર ને, તો વાયરસ જેવી કઈ વસ્તુ છે નહીં એટલું ને એકદમ છોડ બી તંદુરસ્ત છે અને સારા છે બરાબર ને. ને આ લાગ બી જોઈએ તો છે જબરજસ્ત બરાબર ને. ક્વોલિટી બી એક નંબર ચમક્યા કરે. તો આમાં તમે કઈ કઈ પ્રોડક્ટ વાપરી શરૂઆતથી એ થોડું જણાવો. રોપણ ક્યારે થયું? રોપણ અત્યારે કેટલા મહિના થયા રોપણ અંદાજે? આપણે નવરાત્રી પછી, સપ્ટેમ્બરમાં રોપેલી. સપ્ટેમ્બરમાં ને? ઓકે. તો અત્યારે સપ્ટેમ્બર એટલે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર 3 મહિના થયા. ઓકે. આ 3 મહિનાના છોડ છે અત્યારે બરાબર ને. આપણે નવેમ્બરની આજે 24 તારીખ છે 2023. તો કઈ કઈ પ્રોડક્ટ તમે ઉપયોગ કરી પહેલેથી એ થોડું ને આનું માહિતી કોણે આપી તમને? અમરતભાઈ. પહેલા સ્ટાર્ટિંગમાં મેં ફૂગની દવા રાખેલી હતી. અચ્છા. ડ્રીપમાં આપેલી ફૂગનાશક. કોઈ બી આપણે ટ્રીપમાં આપણે વરસાદની સિઝન એટલે વરસાદ પડે એટલે પીને ફૂગ પકડે. પછી એ પૈટી પહેલા મેં NPK આપી દીધી. આપણો NP ને કે બરાબર ને? NPK નાઇટ્રોજન, પોટાશ અને ફોસ્ફરસ. તેની સાથે બાયો-99 એડ કરી. ઓકે. એની સાથે ડ્રીપમાં બાયો-99 બી આપણે આપી જે અંદર ક્ષારનું પ્રમાણ આપણે કંટ્રોલ કરે જમીનમાં અને પાણીને વધતો શું હોય તો કંટ્રોલ કરે. અને સ્પ્રેમાં સ્ટીમરીચ ને બાયો-99. સ્ટીમરીચ અને બાયો-99 આપણું આ ગ્રોથ પ્રમોટર છે. અને આ મિક્સિંગ તમે સ્ટીકર કેવો કે આપણે સ્પ્રેડિંગ તો એ ઉપરથી આપણને રક્ષણ આપે ઠંડીમાં ને એથી બરાબર ને. તેના માટે આપણું બાયો-99 છે. ઓકે. તો આ કેટલી વખત ઉપયોગ કર્યો તમે? એ 6 વાર વાણી થઈ તો 6 વાર આપણે કોઈ બી રીતના કેમિકલ સાથે સ્પ્રે કરી દઈએ, કોઈ વાંધો નહીં આવે. બરાબર. એટલે એ રીતના તમે સ્ટીમ બાયોનો સ્પ્રે કર્યો અને આપણું આ NPK ડ્રિન્ચિંગ એ કેટલી વખત કર્યા? NPK 2 વાર કર્યા છે. જમીનમાં 2 વખત આપ્યું છે અત્યાર સુધીમાં. ઓકે. તો અત્યારે તમે બીજાની જે આજુબાજુ વાડી હોય કે તમારી, આ કઈ જાત છે આપણે તમારે? ગૌરી ને? ઓકે. તો આ તમારા હિસાબે તમે બતાવો કે તમારા છોડની અંદર કેવું છે એમ. આ સ્પ્રે કરીને છોડ કેવા છે, પીળવણી કેવી છે, તંદુરસ્ત છે, થોડું કેવું બતાવો. અત્યારે જ થઈ છે એટલે થોડાક ક્યારે કરી આપણે શનિવારે મતલબમાં પતી ગયેલું. ઓકે. એટલે એક થોડી બી નથી, ગુરુવાર થયો આજ તો. શુક્રવાર તો પ્રમાણે જોયું તમે લાગશે આ નાના છે હજુ. બરાબર. પણ લાગ છે ને છોડ એકદમ તેજીમાં છે ને તંદુરસ્ત છે બરાબર ને. આટલે આવી જાવ. અહીંયા બી છે. આ જોઈ લો. બરાબર. તો આ આપણે ક્વોલિટી તમે દર્શક મિત્રો જોઈ શકો તો ચમકદાર અને એકદમ મસ્ત છે. એક જ જગ્યા એવું નહીં, તમે દરેક જગ્યા ક્વોલિટી જોઈ શકો બરાબર ને. એકદમ જોરદાર. એવું એક જ જગ્યા નથી, આખા ખેતરમાં આપણે વ્યવસ્થિત છે બરાબર ને. આપણે જોઈએ તો દરેક જગ્યાએ એક સરખા મરચા છે. આ છોડવા 2000 છોડવા છે, વધારે નથી. બરાબર. તો અત્યારે છઠ્ઠી વીણીમાં કેટલા આપણે તોડ થઈ તમારે? 40 માં. 2000 છોડમાં. 2000 છોડમાં ને. ઓકે. આપણે દવા સ્પ્રે કરીએ
આ છે સ્ટીમરીજ તેમાં વાયરસનું પ્રમાણ બી આમ ઓછું થવા દે. બધા ખેતરમાં હું કોઈનું એક છેડે વાયરસ પકડે તો આખું ખેતર જ સાફ થઈ જાય. આપણામાં એવું નથી, ખાલી માઇનોર વાતાવરણના લીધે એક બે છોડવા વધારે થાય, વધારે નથી. બરાબર. જે મતલબ આપણે રોગ પ્રતિકારક ક્ષમતા સારી છે. સારી છે. બરાબર. છોડની તંદુરસ્તી, ગ્રીનરી, ફ્લાવરિંગ બી તમે જુઓ તો એકદમ જોરદાર છે અને ફૂલ બી એકદમ તેજીમાં. ને અહીંયા આપણે જે જોઈએ એક બીજી વસ્તુ તો એ ડ્રોપિંગ રેશિયો બહુ બધો હોય. આ જે ડીચા હોય મરચાના તો એ આપણે ડ્રોપિંગ રેશિયો બહુ વધારે હોય. તો અહીંયા એવું બહુ ઓછું છે, બરાબર ને? જે કેમિકલનો ઉપયોગ કર્યો હોય તો એ વધારે થતું હોય, જે આપણે અહીંયા એકદમ ઓછું છે. મતલબ 5-10% બી છે નહીં છે તેવું છે, 2-5%. ઓકે. તો હવે જે બીજા જે ખેડૂત મિત્રો છે કે જે મરચાની ખેતી કરી રહેલા છે તેમને તમારે શું સંદેશ આપવો છે કે આ પ્રોડક્ટ વાપરવી જોઈએ કે કેવું? એમ 100% વાપરવું છે. આમાં 100% રિઝલ્ટ મળે જ. બરાબર. ને આપણે જે કેમિકલ યુઝ કરીએ એના કરતા આપણે કેમિકલ તો બધા યુઝ કરે જ, ડાયસલ્ફેટ પોટાશિયમ યુઝ કરે જ, પણ એના કરતા ઉપરથી આ NPK એડ કરે ને તો આપણું રાઉન્ડ ફિગર ધરીએ કે 5 મણ મરચાં નીકળતા હોય ના કોઈ બી આમ તેની જગ્યાએ આપણા 7 કે 8 મણ વધી જાય, 2 કિલો કોઈ બી વળી જાય. તમે વિચારી લો મારા 2000 છોડવા છે તેમાં મારા 30 મણ નીકળતા ઉડા ત્રીજી ચોથી 5મી વણીમાં પછી બેઠા 10 મણનો ફરક પડી ગયો. બરાબર. તો અત્યારે એમ જોઈએ તો મતલબ આપણું જે ઉત્પાદનમાં બી વધારો થાય થઈ જાય ને છોડને કઈ નુકસાનકારક થાય નહીં મળે. હા, અને આપણું ઓર્ગેનિક છે. જ્યારે જરૂર પડે ત્યારે તમે એની સાથે જે ફંગીસાઇડ કે જે જીવાતનું તમે એપ્લાય કરો છો. ઓકે. અને સાથે આ હળદર બી તમે બનાવી છે, એમાં બી એપ્લાય કરેલું? એપ્લાય એમાં જ છે, બધી ડ્રીપમાં જ છે એટલે એમાં એપ્લાય થાય કે સ્પ્રે કરો. ઓકે. તો આ હળદર બી છે દર્શક મિત્રો, એમાં બી એ ભાઈએ ઉપયોગ કર્યો છે. ને મેં ફ્લાવર કરેલી છે ત્યાં તેને રોઈપટીના 15 દિવસ થી તેમાં NPK ડ્રીપ કરે છે, તે બી તમને બતાવો. ઓકે. આપણે તે બી પછી તેનો બી વિડીયો લઈ લેશું, સારું થાય એટલે. બરાબર. તો તમારો પાછો મોબાઈલ નંબર બોલી જાવ ને, આપણે નામ અને મોબાઈલ નંબર. મારું નામ હિરલ કુમાર વિનોદભાઈ પટેલ, હું દાંત કાછળ રહું છું, તાલુકો ગંડેવી, જિલ્લો નવસારી. મારો મોબાઈલ નંબર 7046056898. ઓકે. સાહેબ તમે બી આ જોવા આવ્યા છો, બરાબર ને? તો તમારું બી રિવ્યુ થોડું આપો, કેવા છે મરચાના છોડ હિરલભાઈના તમારા હિસાબે? સારા છે ને? તમે બી હા, એટલે તમે બી બીજી વાડી જોતા હો. હા, એટલે તેના કરતા આપણે સારું છે, બરાબર ને? તમે જોઈ શકો દર્શક મિત્રો કે જોરદાર પીળવણીને જોરદાર છે, સરસ. તો આ ઇન્ટરવ્યુ આપવા બદલ ખૂબ ખૂબ આભાર. મારે